Subscribe to our channel, click the show links and enjoy watching the videos. इंद्र भगवान नो दरबार હતો, એ જતી સતીઓનો દરબાર હતો. એ નરભૈરવ મહારાજ બ્રહ્માણીમાં જોગણીયામાંનો જે રથ નીકળે છે ને, એ માતાજીની કૃપા આપણા ઉપર વરસી રહી. નહીતર અત્યારે આપણા સ્ટેજ ઉપર ન હોય. માટે ખૂબ અંદરથી ભાવના જે શુદ્ધ છે. હમણાં જ આપણે થોડા સમય પહેલા દીકરીઓના ગરબા પણ આપણે આ ભૂમિકા ઉપર દીકરીઓના ગરબા પણ હતા. એ મા ભવાનીના રૂપમાં, મા અંબાજીમાના રૂપમાં, મહાકાળીના રૂપમાં દીકરીઓ કેટલા બધા અંતરના સાચા ભાવથી રમ્યા હતા ને એમના પગલા થયા હતા. એ વખત આપણને ગામની દીકરીઓ દેખાય છે, પણ એ ગામની દીકરીઓ નથી. એ જ આ ગામના દેવી અને દેવતાઓ દીકરીઓનું રૂપ લઈ અને આ ભૂમિકાની અંદર આવા સંતોને આમંત્રણ આપવા માટે એમના પગલા થયા હતા. અને દીકરીઓના પગલે જ આજે આપણે બહેનોને પણ વિનંતી છે કે આપણી દીકરી ગામની અંદરથી જયારે બહાર જાય ત્યારે એના ઘરમાં નહીં પણ એના આખા મહેલાની અંદર લોકોને લાગે કે ના, આ એક દીકરી છે, કોક સતી છે, અને ગમે ત્યારે પણ આખા મહેલાનું કલ્યાણ થશે અને થશે એવી તૈયાર કરીને આપણી દીકરીઓને તમે મૂકો. આખા ગામનું કંકુના ચોલ્લા આપણને પ્રાપ્ત થવાના. બાર ગામથી વહુ તરીકે કોઈ દીકરી આવે ને તો આપણા ઘરનું વાતાવરણ જુઓ ને એટલે ભરવણી એના ઘેર જે બધા લીટો પાડી ના આવ્યો ને સલેટમાં ભૂસી નાખે કે ના હોય તો આર્યું હેડે એવું જ નહીં. એના હાથે સમજી જાય, આપણે એની કરણીથી સમજી જાય. એવું સુંદર આપણા ઘરનું જીવન પણ બનાવો. ઠીક છે, વાવાઝોડું આવે એટલે પેલા બધા ઝાડ નતો પડી ગયા, પણ પડી ગયા તો પણ પાછું એ તૈયાર ના થાય. એટલે જેનો મૂળ મજબૂત હોય એ ફેર પગીને તૈયાર થાય. આપણો મૂળ જબરજસ્ત મજબૂત છે આ ગામના ધર્મના નામથી, દેવી દેવતાઓના નામથી. અને એટલા માટે સંતોએ ભજનોમાં કહ્યું છે પંડિત દારા જોઈ રહેશો અને ભેળા આવશે હનુમાન વીર. ઉત્તર દિશા કોને કહેવાય? જે બાજુ તમારી ઓખો ખુલી એવું ગમે દિશા, પછી દિશા ગમે તે હોય, તમારી ઓખો ખુલી એ તમારા માટે ગમે દિશા. ડાબી બાજુ ઉત્તર દિશા, ડાબી બાજુ ચંદ્ર ચાલે અને ભોણ ચાલે છે. પેલા હનુમંત વીર એટલે હનુમાનજી કોના દીકરા હતા? પવન પુત્ર હતા. એટલે ઉત્તર દિશા
ભગવાનનું ધ્યાન ધરવા માટેની છે. ઉત્તર દિશા દેવી દેવતાઓને પ્રાર્થના કરવાની છે. ઉત્તર દિશા મેરુ ડગે જેના મન ન ડગે એવી આ ધ્રુવ દિશા છે, એ કદી ના ડગે. અને પેલા હનુમાન વીર, પણ આ શબ્દોના અર્થ જ આપણે સમજ્યા નહીં. આપણે તો એ વખત ના હનુમાનજી એટલો વાદરો ન સમજીએ. એક વખત આવી કથામાંથી એક બેન બહુ નાની હતી, પણ બહુ કથાની પ્રેમી, ભગવાનના નામની. ઘેર ગઈને એની સાસુને કીધું, બા એક ભગવાનના નામની કથા મહારાજ પૂછે ને, જીવન ધન્ય બની જાય એવી. તમે આવો બા, તમે આવો. વરણના બા સમજુમાં બોલે કે બેટા કથામાં કોણ રમે છે? કે બા કોઈ દાડો કથામાં જશો નહીં. કથામાં તો રમવાનું ન હોય, સાંભળવાનું હોય. તો કે તમને મોટા કરવામાં અમન ચો નરવાઈ મળી. તો કે હાલો મારી હાલે, જીવન ધન્ય બની જાય. પણ બા યાદ રાખજો, મહારાજના વચન છે ને આકરા બોણ જેવા છે. બાકી તો માન નહીં આપવું. વખત છે ના બોણ વાગ્યું તો મારે આટલી ઉંમર હોય શું કરવાનું કહો? કે બા તમે આવો તો ખરા. બેન લઈ ગઈ. બાઈ અંદાજ દોડાયો, જૂના જમાનાના હતા એટલે કે ઠેઠ મહારાજના ટુકડા જઈને નહીં બે છેટે બે. એટલે વખત છે બોણ આવ્યું તો ક્યાં આવતા આવતા ફોરો પડી જાય. એને મને કાંઈ ધુમો બોણ આવે એવો આવતા મૂર્તિ ખબર નહીં. એટલે જો કોક નું કાચું માટીનું ઘર હતું, ઓટલો બનાવેલો હતો 3-4 ફૂટ ઊંચો. બા તો કે મને હોય બે તારે જો જવું જા એમ થાય એટલે કે હું તને બોલાય. હવે એ કાચા મકાન વાળા એક બકરું બાંધેલું હતું. હવે ગામડામાં છોકરીયા બકરાનો ઘીટ લેવાની ટેવ પાડી દીધી. હાથ આમ કરી એટલે બકરું બે પગ ઊંચા કરીને ઝઘડો ભીડાઈ. જબરદસ્ત ટેવ પાડેલી. બા 10 વાગે આવ્યા અને ડોલા ખાવા માટે હોય તો કથાની પડી હતી. ડોલા ખાવા માટે ખૂબ નેચર નમ્યા ને બકરાઓ મથર જોયું. રાતના ઘીટ લેવા કોણ બકરું તો ઉભું થયું. માને ખબર નહીં, બકરું તો એકદમ તૈયાર થઈ ગયું. દાવી લોબુ ચૂકું કાઢ્યું ને એવું બકરો વાળી ભેટું નહીં. બા બોલ્યા કે બહુ બેટા ઘરું મહારાજ ના મોર આવ્યો. બા આંખો ખોલું તો ખબર પડી જાય, પણ આટલા મને હજુ આંખો નહીં ઉઘડતી હોય. ફેર 10 મિનિટ ચોખ્ખું કાઢું ને બકરા ને નક્કી થયું કેતા એક થી મોના એવું નહીં આપવા જતા કે વળતી વખત પાછું પડી તૈયાર થઈ ગયેલું. અને માજી જો ચોખ્ખું કાઢું 2-3 રૂપિયા પર ઘીટા. માજી તો આમ જોયું તો લોહી લોહી થઈ. મહારાજ ની કથા હારી, વસ્તી બહુ આવત, પણ ક્યાં કોણ બહુ ખોટો. હાથમાં ધોકો લઈને તો ઠેઠ આવે નજીકી. બાપા બાપા બહુ વસ્તી આવશે તમારી કથા હારી હો, પણ ક્યાં મોર બહુ ખોટો ધો કે લોહી કઈ નહીં. તરત મહારાજ કહેવા માટે, બા હજુ આંખો ખોલો, આ તો બોણ નહીં વાજ્યા, પેલા બકરા ગીત મેલ્યા છે. એટલે જો આપણે કથામાં ભજનમાં કે સત્સંગમાં ચોક જઈએ, જાત્રાએ જઈએ, પગપાળા જઈએ, પણ અંદર જ્યાં પછી જો ઊંઘમો રહ્યા તો નફામાં ઉજાગરો ગીત સિવાય બીજું કોઈ આપવાનું નથી. જીને આપકું ખોજા નહીં, મન મેલ કું ધોયા નહીં, दिल दाग को खोया नहीं, हर हर किया तो क्या हुआ, जीते माँ बाप को धोखा दिया और मुँह हाड गंगा ले गया.
હું તો કુસુમ મરી ગયા પછી તમે ઠીક સિદ્ધપુર લઈ જઈ અને આખા સમાજને આખા ગામને 20 ડબ્બા ચીલાઈ જમાડો. એના કરતા કદાચ આ ડોહો જીવતા હતા એ વખત ડબ્બો એને ખવડાવ્યો અને 19 ડબ્બા સમાજ વાળા ખવડાય તો સમાજ વાળા તો ટપવા વાળા પણ ડોહો કાઢનારો અને સિદ્ધપુર જાઉં તેવું દી તને આશીર્વાદ આપો. આ તો બાવા એમ પડી ગયા છે તો આપણે ખબર જ દેતા નહીં. અને જલારામ બાપા હેડતા જઈએ તો પછી શું કરવાનું તમે કહો? અંબાજીમાં આપણે હેડતા જઈએ ને આપણો ડોશીમાં તો બાવળિયાના ઝઘડામાં તૂટેલી ઢોલડી મૂકી જશે ને અંબાજીમાં આવી ને 100 રૂપિયાના ભાવનો માવો ચડાવો તો અંબાજીમાં તરત જ બોલાવો પાય બેટા હો આવ્યો 15 દાડા હેડી આ તારા 100 રૂપિયાનો ભાવનો માવો છે ને એ ઘેર પાછો લઈ જા. તારી મમ્મી છે ને તારી બા એ મારી બેન છે એને તતનદારોથી ખવડાવતો નથી માવો લઈને આવ્યો ધોરીને આવ્યો છે લઈ જાય ને ખવડાવજે ટાઈમ તને કાતરી શું તારા માટે આવ્યું છે. એટલે મા બાપ ને કદી તકલીફ ન પાડો. મા બાપ અત્યારે આપણે જે કઈ છીએ હું તો કીધું તમે શેઠ છો શૌકાર છો પૈસાદાર છો સજ્જન છો બહેનો છો તમારી પાસે કરોડો રૂપિયાના દાગીના છે સારું ઘર એ ડોશી બિચારાને કાળી મજૂરી કરીને એના પાસે જે હતું એવું માટીનું કે તમને ઈંટોનું કે બંગલો બનાવીને આવ્યો છે એક બહુ તરીકે તમે આવ્યા રહેતા હોય પણ મૂળે ડોશીનો પ્રતાપ છે તો એને દુઃખી ન કરો. એનું ઓતરડું જો અવાજ કરશે ને કે ભગવાન આમ તો મા બાપ ને ઓતરડામાંથી તો કાયમ આશીર્વાદ નીકળ્યું તમે એને દુઃખ આપો કે સુખ આપો. પણ જો આનંદથી એ બોલી જાય ભગવાન મારા દીકરાનું સારું કરજો અંદરે પાદરે થઈ જાય. અંદરે એક માણસ દારૂડીઓ દારૂ પી અને જો બીજાથી ઝઘડો કરે અને જો એને કોઈક મારવા આવે ને તો એની માં એ દારૂડિયા ઉપર સુઈ જાય પોતાના ઉપર એના ધોકા અથવા તો ઘા હોય ને એ પોતે છીની લે પણ એના દીકરાને કદી વાગવા દેતી નથી. જગતમાં એનું માં છે અને એ રીતે આપણને મોટા કર્યા છે એ કદી પૂછ્યો નહીં કદી પૂછ્યો નહીં. આખી દુનિયાની માતાઓ રાજી રહી કે ના રહી એમાં કશો ફેર પડવાનો નથી. પણ આ જો જાગતી માં રાજી રહે તો બીજી માતાઓને ફોદારો કોઈ બહુ નમવાની જરૂર રહે નહીં. એટલે હું તો વિનંતી કરું છું બધાને દીકરીઓને વિનંતી કરું છું વહુઓને વિનંતી કરું છું. એક વખત એક ગામડાના બેન હતા માજી એટલે એમને ડોહો ભાઈ કીધું ડોશી આપડે તો 100 વીઘા જમીને છે ને બોર ને કુવન બધું જૂના જમણાનું જે બધું છે પણ છોકરાના હારી જગ્યાએ પરિણાવો છે કે ડોહા આપડે ને એવું રાખો કે ના જબરદસ્ત કન્યા લાવો કીધું આપડે એવું નહીં ચાલે આપડે આખી જિંદગી ચાલી છે છોકરાને ના કે શહેરમાંથી લાવો લાવો લાયા શહેરમાંથી એ કોણું આવી ડોશી ક્યાં મળી બા ઘરમાં ઉધરસ ના ખાશો તમે ઘર બગાડો. ડોશી ની 80 વર્ષથી મજૂરી મેં કરી છે ઘર બી કર્યું છે ને તું કે ના કરવા માંડી જો તો આનો પગલાય ભાજ્યા ને આ તો 4-8 દાડા થાય એટલે કે બા અમે આખો દાડો ઘરની અંદર ઉધરસ કહો છો ને મને ગમતું નહીં તમારો ખાટલો બહાર રાખો. આ તો ઉપાડીને લઈ ગઈ બહાર ખાટલો. ડોશી બિચારી ના બોલી. ડોહો આયા ને ડોહા હું ના નથી પાડતી ત્યાં શહેરની ના લાવશો એનો ઘરમાં મને તો નહીં રહેવા દે કે ડોશી તારે મારું શું થાય કેદાર કે તમે મારું માન્યું તો તમારે આવ્યું ના આવો. આ તો મને તો હું તો બહેરું છું ઓગળામાં રાખે પણ ડોહા તમે કોઈ ખેતરમાં નહીં ઉપર અને એવો ટાઈમ ડોહો મરી ગયો ડોશી માથે દુખાય. ભગવાને એવી દયા કરી ને આ બેન કે જુઓ મારે મહેમાન આવે છે શહેરની અંદર થી મારું ફ્રેન્ડ સર્કલ આવે છે મારી બેનપણીઓ આવે છે અને ડોશી તું અગણા આગળ આવો કપડા પહેરીને કે ઉધરસ કઈ બેલ છે ને તો કે મારી આબરૂ ના ધજાગરા કરે છે ચીડી દે ચીડીને બીજું બાયણું પાડ્યું અને ડોશી તો ચીડી લઈ ગયો. રોજ કે તારા હેઠો ઉતરવાળાનો કોણ વાહન સાફ કરે
પ્રજાપતિ ના અહીંથી રોમ પાત્ર લાવી આખો સાંકડો બધી ઈમો હાલ કે ચપણી નાઈ કે ડોસી ઉતારે એટલો સાફ નહીં કરો અને ભગવાન પ્રજા લઈ છોકરો 20 વર્ષની ઉંમર લાયક સોનો લગ્ન કરે કર્મની એની બહુ આવી તો પણ આ તો દુઃખ પડે ને એટલે પાછું મોત ના આવે છે એની બહુ આવી એટલે પાછળ કે બા તમે પાછળ કેમ કે હાલ આપણો સોયલો લેબડાનો છે નહીં રાખતો એ તો હમણાં મહિનો રહે એટલે તને ખબર પડશે હું તો કે ખૂબ બધા ગાડ્યા હા તો તારી આવું છે ને મહિનો રહે બેટા એટલે તને બધું શીખવાડે એની બહુ ના શીખવાડે કે ડોસી છે ને કે ઉતરતી રીતે રોગ તેલો છે એના પાસે બહુ નહીં જવાનું વાસણોમાં નહીં હાલવાનું ખાવા એ રોમ પાતળ છે ને મજા હાલવા સારું બાદ કશો હતો એની હાવ પેલો ફરવા જાય એટલે પેલી નેની બહુ હતી ને એ પાછળ ડોસી પકા જતી હતી કે બા જો મને મારા મા બાપુ સંસ્કારો આપ્યા છે ને એટલે ગમે તે થાય ને તો મારી હાવ છે ને તમે બોલ બોલ હો કરતી પણ હું તમને ટાઈમસર ગરમ ખાવા આવી અને તમારી સેવા હું કરી ડોસી બાપીની ઈચ્છા બેઠો હો કે ભગવાન મારા ઘણી જતે જતે આખું ક્ષેત્ર બાતલજી પણ મોચમ શું રીમ લાગે બહુ ઘરમાં હારી આવી ગઈ બધો ટેન્શન ખાવા હાલે પણ પેલી એની હાવુથી પી જાય બિચારી એની હાવુને એને હાવો તો કે અમારે ફરવા જવું એટલે કે આ તમે જો હું ઘેર રહીશ કે ડોસીને ચપણી એમ ખાવા આવી કે હારું જ્યાં ફરવા પણ નંદાડા જે ચપણીનો ઢગલો પડ્યો હતો ને ગાડીમાં એ મને લઈને બધો ઉપર એની હાવની હારાને રહેવાનો ઉપર રૂમ હતો ને હવા ઉજાસ વાળો એમાં ભર્યા દુનિયા કરી આખો રૂમ ભરી ગયા અને હોકલ મારી તાળો હોય 15 તારીખ પેલા આવે સીધા બહુ ઉપર બિસ્તરા મેલી આવે એ રૂમમાં નક્કી અમે જમીન પછી ઉપર આરામ કરવા દઈશું બિસ્તરા આપણે ચો મેલે જગ્યા વગર કલાક જમીન બહાર આવી કે બિસ્તરા નહીં ઉપર લઈ જઈ કે જગ્યા જ નહીં કેમ એ તો હવારે તમે જોજો અત્યારે નેચર હોય હવારે આ તો કેટલાય ચાવી લઈ જઈ ઉપર જઈ જોયું તો આખું બધું નરવા રોમ પાતા ચપણીયાથી ભરેલું અરે કે આ ચપણીએ કોને લાઈન ભર્યા છે કે મી ભરાયા જેમ કારણ કે તમે મને નહીં ક્યાં કરતો કે આખું જગત સુધર્યું તું સુધરી નહીં ડોશીને હારા વાહનમાં ખાવા હાલે છે કે બા હવે જગત સુધર્યું એવું મને લાગ્યું કેમ કે તાન જુઓ જગત સુધર્યું ને એના ભેગા કે પ્રજાપતિ સુધર્યા અને મને વેમ પડી કે પ્રજાપતિ સુધરીને કદાચ ચપણીયા ના બનાવે તો પછી મારે તમંચામાં ખવડાવવું એટલે કે તમારો લે બન્યા તો કે ડોસીને તારે તો હવામાન ખાવા એટલે જ્યાં સુધી આપણા પોતાના ઉપર આવતું નથી ને ત્યાં સુધી માણસ ક્યારે સુધરતો નહીં ઠોકર વાગ્યા સિવાય કોઈ દિવસ સાચું જ્ઞાન થતું નથી એટલે જીવનમાં ઠોકર છે એ ઠોકર નથી પણ આપણા જીવનમાં કંઈક સારા પગથિયા તરફ લઈ જવા માટેનો એ આપણો ટર્નિંગ પોઈન્ટ છે અને જીવનમાં આપણું ઠોકર વાગે છે ત્યારે જ કંઈક ઉજળું બને છે જ્યાં સુધી મુસીબતો આવતી નથી ત્યાં સુધી મુસીબતોનો સામનો કરવા માટે આપણી બુદ્ધિ આગળ જતી નથી એટલે મુસીબતો આવે મુસીબત વગરનો માનવી એક જાતનું એનું નરક છે ગમે તેટલી સારી જિંદગી હોય તો પણ મુસીબત માણસને કંઈક શીખવાડે છે तूफानों के साथ जो टकराता पत्थर से पत्थर टकराते हैं और जो आकार बनता है उनको हम भगवान कहते हैं और मुसीबतों के सामने जो टकराते हैं उनको हम इंसान कहते हैं ये आ जगत नो इंसान है ये जगत नो भगवान है એટલે એક પણ ઘડી મુસીબત વગરની આવે તો મને રહેજો ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપરથી ખસી ગઈ અને જ્યારે જે માણસોએ મુશ્કેલીઓ વેઠી તમે જુઓ મીરાબાઈનો દાખલો લ્યો તમે હરિચંદ્રનો દાખલો લ્યો તમે સતી સીતાજીનો દાખલો લ્યો એ
એ માં ભવાની હતા, ઉમિયાજી હતા, ત્રણ ભુવનની માં હતી, છતાં પણ કેટલો કાળા કલંક લાગે. અને માતાજીને લાવતા લાવતા કેટલા બધા પ્રયત્નો ભગવાન રામને સ્વયં કરવા પડ્યા હતા. એટલા માટે કંઈ પણ સારું પ્રાપ્ત કરવું છે, સારું મેળવવું છે, જો કદાચ આપણું પહેરેલું કપડું પણ સારું રાખવું છે, તો આપણે ગમે ત્યાં બેહવાની ઉઠવાની ખેતરમાં જીપડીની કાળજી નહીં રાખતા કે ભાઈ આપણું કપડું ન બગડે. એટલું જો આપણે કાળજી રાખીએ છીએ તો આપણા શરીરને પણ કંઈ બગાડ થાય એવું કંઈ પણ માણસે સારું જિંદગી જીવી હોય તો 40 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી તમારી મોજ આવે ને એવું જીવન જીવો, તમારું મન બેહે ને એવું તમે તાર ખાઓ. અમે મનખા જન્મ આવ્યો છે ને 40 વર્ષની 45 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી મોજ આવે એવું તમે તાર ખાઓ. 45 થી 55 વર્ષ સુધી જાઓ તો પછી આ શરીરને માફક આવે એવું કહો. અને 55 થી ઉપર જાઓ